બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। ભાભી, મહેમાનને ચા આપવા તમે આમ કેવી રીતે જાઓ છો? ઓછામાં ઓછું તમારા માથા પર પલ્લું તો પહેરો। પ્રીતિની નણંદ કૃતિએ તેને અટકાવતા કહ્યું, અરે દીદી, આ તો મારા માતા પિતા જ છે, એમની સામે હું પલ્લું કેમ પહેરું? પ્રીતિએ હસતા હસતા કહ્યું, તો શું થયું? તમે તો અમારા ઘરમાં જ છો ને? અમારા ઘરની વહુ પલ્લું વગર રહેતી નથી, કૃતિએ કટાક્ષ કરતા કહ્યું। પ્રીતિ સ્તબ્ધ રહી ગઈ। તેના લગ્નને માંડ 5 મહિના થયા હતા અને આજે તેનો પરિવાર તેને મળવા આવ્યો હતો અને આપણા પોતાના લોકોને મળવા માટે ઘણા નિયમો અને શરતો। અરે, પ્રીતિને ખૂબ ગુસ્સો આવ્યો, પણ છતાં તેણે પોતાનો ચહેરો પલ્લુથી ઢાંક્યો અને તેના ચહેરા પર સ્મિત હતું। પ્રીતિની નણંદ તેના કરતાં માત્ર 1 વર્ષ મોટી હતી, પણ તે પોતાને મોટી નણંદ માનતી હતી અને તેની સાસુ પણ કહેતી હતી કે તે મોટી છે તો તેને દીદી કહે। તેણી હંમેશા પ્રીતિને સંસ્કારોના પાઠ ભણાવતી હતી કે પ્રીતિ તેના સાસુ અને સસરાને સમજી શકતી હતી। પણ કૃતિ આજના જમાનાની છોકરી હતી, પણ તે પણ કોઈ સાસુની ઓછી નહોતી। સાસુ હંમેશા કહેતી પણ કૃતિ પણ પાછળ રહે એમાંની ન હતી। તે પણ ખૂબ સંભળાવતી। જો સાસુનું કોઈ બાબત ધ્યાન ન જાય તો તે તેને કહેતી। શિયાળામાં એક દિવસ સારો તડકો નીકળ્યો હતો। બધા ટેરેસ પર તડકાની મજા માણી રહ્યા હતા। પ્રીતિ પણ સૂર્યપ્રકાશ લેવા ટેરેસ પર આવી। મેં વિચાર્યું કે મારે પણ મારા ધ્રુજતા શરીરને થોડી હૂંફ આપવી જોઈએ અને હું તડકે બેસવા આવી। ભાભી, તમને દેખાતું નથી? પપ્પા અહીં છે અને તમે આવીને બેઠા છો, થોડી શરમ રાખો, કૃતિએ કહ્યું। દીદી, પપ્પા ખાટલા પર સૂતા છે, પણ તેમ છતાં તેમનો ચહેરો બીજી બાજુ છે, પ્રીતિએ ખુલાસો કર્યો। પણ કૃતિ કશું જ ન સમજી શકી અને મોટેથી બોલવા લાગી, કંઈ સમજાતું નથી, દરેક વાત કહેવાની હોય છે। તે સતત આ રીતે બબડાટ કરતી હતી અને તે એટલી જોરથી બોલી રહી હતી કે આખરે તે તેના સસરાને જગાડી જ દીધા અને પ્રીતિને પાછા જવું પડ્યું। એ જ રીતે એક દિવસ પ્રીતિ સાંજના જમવા માટે રોટલી બનાવી રહી હતી। તેણે જોયું કે તેના સસરા બીજી બાજુ બેઠા સમાચાર જોઈ રહ્યા હતા, કારણ કે રસોડાનો દરવાજો લિવિંગ રૂમમાં ખુલે છે, તેથી લિવિંગ રૂમમાંથી આખો રસોડું દેખાય છે। પ્રીતિએ માથેથી પલ્લું કાઢી નાખ્યું હતું, કેમ કે જૂનની ગરમીમાં તે ગેસ સામે તાપ સહન કરી શકતી ન હતી। ભાભી, તમે પલ્લું કેમ કાઢી નાખ્યો? જ્યારે પપ્પાએ અહીં જોયું તો? ત્યારે કૃતિ તેના સંસ્કારોના પાઠ લઈને બેસી ગઈ। બહેન, આજે બહુ ગરમી છે, પપ્પા પણ અહીં જોશે તો શું થશે? આવો અને અહીં ઊભા રહો અને જુઓ કે અહીં કેટલી ગરમી છે, પ્રીતિએ કહ્યું। જુઓ, આ પહેલીવાર નથી કે જ્યારે આપણા ઘરમાં રોટલી બનતી હોય અને ન તો આ પહેલીવાર આવી ગરમી પડે છે। હું પણ બનાવતી હતી, મને શીખવશો નહીં? આટલું કહીને કૃતિ ત્યાંથી નીકળી ગઈ। પ્રીતિ રડી પડી। હવે તે સહન કરી શકતી ન હતી। કૃતિનો સતત વિક્ષેપ વધતો જતો હતો। સાસુ પણ વચ્ચે પડતા અને એમને સંસ્કારો શીખવતા, પણ પ્રીતિ હવે કૃતિની અડચણ સહન કરી શકતી ન હતી। પ્રીતિની નાની ભૂલોને તે તેના માતા પિતાને કહ્યા કરતી। શું ભાભી, હંમેશા તમે તમારી મા સાથે ફોન પર વાતો કર્યા કરો છો? આવી તો શું વાત કરવાની હોય છે? કામ છોડીને જ્યારે હોય ત્યારે ફોન લઈને બેસી જાઓ છો? કૃતિ પ્રીતિના રૂમમાં ડોકિયું કરતી અને જોતી કે પ્રીતિ ફોન પર વાત કરી રહી છે। પછી જો તે જઈને તેની માતાને બધું વિગતવાર કહી દેતી તો તેના સાસુ પણ ગુસ્સે થઈને કહેતા, શું કરો છો? માને અમારી ફરિયાદ? બીજું શું કરીશ? જુઓ, ભાભીએ મંગળવારે ભાઈ પાસેથી ઈંડા મંગાવ્યા। માં, જુઓ, ભાભી તેની નાઇટીમાં જ બહાર આવી। પ્રીતિની ભૂલને કોઈ સજા વગર જવા દેતી ન હતી। એકવાર પ્રીતિ તેના પિયર ગઈ હતી અને તે જીન્સ પહેરીને તેના મિત્રો સાથે મોલમાં ગઈ હતી। તેની મિત્રોએ ફોટો લીધો અને તેને ફેસબુક પર પોસ્ટ કરી દીધો અને પ્રીતિને ટેગ કરી અને કૃતિ પણ તેની ફ્રેન્ડ લિસ્ટમાં હતી, એનું તેને ધ્યાન પણ નહોતું। પ્રીતિ જ્યારે તેના સાસરે પહોંચી ત્યારે તેની સાસુએ તેને ફટકાર લગાવતા કહ્યું કે અમારા ઘરમાં વહુ જીન્સ પહેરતી નથી, તું અમારા પરિવારની વહુ છે, એ કેમ ભૂલી જાય છે? સારું થયું કે કૃતિએ અમને ફોટો બતાવ્યો, નહીં તો અમને ખબર જ ન પડી હોત કે અમારી પીઠ પાછળ તું શું કરે છે। પ્રીતિ વિચારે છે, અરે હવે પિયરમાં પણ મારે આને પૂછીને કપડાં પહેરવા પડશે? આ તો હદ છે। સમય ધીમે ધીમે પસાર થતો ગયો। હવે પ્રીતિ તેના પતિ ગોપીને બધું કહેવા લાગી।
શરૂઆતમાં ગોપીએ હસીને કહ્યું કે તે હજુ બાળક છે, કૃતિની ધ્યાનમાં ન લેવી જોઈએ તારે. પણ ધીમે ધીમે ગોપી પણ ધ્યાન આપવા લાગ્યો. માતા અને કૃતિના વર્તનને લઈને આ બધાનું પરિણામ એ આવ્યું કે ઘરમાં જે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું તે હવે યુદ્ધમાં ફેરવાઈ ગયું હતું. ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. સંબંધ તૂટતો જોઈ ગોપીએ ઉકેલ શોધી કાઢ્યો. તે નોકરી બદલીને પ્રીતિ સાથે બીજા શહેરમાં ચાલ્યો જાય છે. તેઓ ફક્ત તહેવાર પર આવતા અને ઉજવણી કરીને જતા રહેતા, પરંતુ પરિવારના તૂટવાનો દોષ પણ પ્રીતિના માથે નાખવામાં આવ્યો હતો. પણ હવે પરિવારમાં શાંતિ હતી. થોડો સમય વીત્યો અને પછી કૃતિના પણ બહુ મોટા ઘરમાં લગ્ન થઈ ગયા. તે તેના સાસરે ગઈ. લગ્ન પછીની પહેલી દિવાળી પર માજીએ શુકન આપીને ગોપી અને પ્રીતિને કૃતિના ઘરે મોકલ્યા અને ગોપી તેની બહેનને સરપ્રાઈઝ આપવા માટે કૃતિને જાણ કર્યા વિના ત્યાં પહોંચી ગયો. જ્યારે ગોપી અને પ્રીતિ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ગેટ પર કૃતિના પતિને મળ્યા અને તેઓ બધા એકસાથે અંદર ગયા. અંદર આવીને ગોપી અને પ્રીતિએ જોયું કે કૃતિ દુપટ્ટા વગર ટી શર્ટ અને પાયજામામાં સસરા સાથે સોફા પર બેઠી હતી. બંનેને ખૂબ જ વિચિત્ર લાગ્યું. અચાનક ભાઈ અને ભાભીને જોઈને કૃતિ શરમાઈ ગઈ. તેણીએ ભાભીને કેટલા સંસ્કાર શીખવ્યા હતા તે યાદ આવતા એને માંડ્યા, પણ અચાનક તે બધાની સામે જઈ પણ ન શકી. તેથી તે ત્યાં જ બેસી રહી અને પ્રીતિ મનમાં વિચારતી હતી કે હવે આના સંસ્કાર ક્યાં ગયા. નાસ્તો કર્યા પછી પ્રીતિએ કહ્યું કે હું આપણા બધા સાથે ફોટા પડાવવા માંગુ છું. માજીએ કહ્યું છે. પછી ગોપીએ બધાના ફોટા લીધા. પ્રીતિએ આ ફોટા તેની સાસુને બતાવવા માટે લીધો હતો, જેથી તે તેને કહી શકે કે સંસ્કારોની શાળા ચલાવવી સરળ છે અને તેને જાળવી રાખવી પણ એટલી જ મુશ્કેલ છે. કૃતિ બિલકુલ સમજી શકતી ન હતી કે પ્રીતિએ ફોટો કેમ લીધો હતો. રાત્રિ ભોજન કર્યા પછી કૃતિ પ્રીતિને તેના રૂમમાં લઈ ગઈ અને કૃતિ સફાઈ આપવા લાગી. ભાભી, અહીં દરેક જણ મોડર્ન છે અને ઓપન માઇન્ડેડના છે. મારા પતિને પણ હું સાડી પહેરું એ બિલકુલ પસંદ નથી. અહીં કોઈની વિચારસરણી જૂની નથી, તેથી જ હું અહીં ટી શર્ટ અને પાયજામા પહેરું છું. જો આ લોકોએ મને સાડી પહેરવાનું કહ્યું હોત તો હું ચોક્કસ પહેરી લેત. કૃતિએ ડરપોક સ્પષ્ટતા કરી. દીદી, વાત સાચી છે, પણ સંસ્કાર તો સંસ્કાર હોય છે દીદી, અને દરેકના સાસુ અને સસરા હોય છે. મોટા હંમેશા મોટા હોય છે. આપણા ઘરના સંસ્કારો આને મંજૂરી આપતા નથી. પછી ભલે તમે તમારા માતા પિતાના ઘરે રહેતા હો કે તમારા સાસરિયાના ઘરે, એવું નથી બહેન. પ્રીતિએ કૃતિનો હાથ પોતાના હાથમાં લીધો અને ફરી કહ્યું, હું ખુશ છું કે તને મારા જેવા નાના મનના સાસરિયા મળ્યા નથી. તમને જૂના વિચારો વાળા સાસરિયા મળી શક્યા નથી. હું ખુશ છું કે તમને મારી નણંદ જેવી લડાયક અને જૂના જમાનાની નણંદ મળી નથી. આજની વિચારસરણી વાળી નણંદ મળી છે. મને ખુશી છે કે તમારે મારા જેમ જીવન જીવવું નથી પડતું. તમને તમારા ભાઈ અને બહેન જેવા નણંદ અને દેવર મળ્યા છે. મને એવું કંઈ મળ્યું નથી. પ્રીતિ આજે એના ઘરમાં બહુ કહી રહી હતી, જેના કારણે પ્રીતિની વાત સાંભળીને કૃતિ શરમ અનુભવી રહી હતી. હું જાણું છું કે મારા લગ્નના સારા દિવસો ગયા છે અને ક્યારેય પાછા નહીં આવે. મેં મમ્મી પપ્પાને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તમે હંમેશા તેને બગાડ્યા. તેમ છતાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે હંમેશા ખુશ રહો અને તમારા પરિવાર તરફથી ઘણો તમને પ્રેમ મળતો રહે અને મારી જેમ તમારો પણ તિરસ્કાર ન થાય. હંમેશા ખુશ રહો. હું જાણું છું. કહીને પ્રીતિ જતી રહી અને કૃતિ પ્રીતિને ગળે લગાવીને ખૂબ રડે છે. પછી ભાભી રજા લે છે. ઘરે પહોંચ્યા પછી પ્રીતિ તરત જ કૃતિનો ફોટો તેની સાસુને બતાવે છે. સાસુ ગોપી સામે જુએ છે. હા માં, તારી સંસ્કારી દીકરીને સારી રીતે જોઈ લે માજી. હું બધા માટે ગરમા ગરમ ચા બનાવું છું. અને તીક્ષ્ણ સ્મિત આપતી પ્રીતિ સાસુ સામે જોઈને રસોડા તરફ જાય છે. આજે તેના આંસુની ગણતરી થઈ ગઈ છે અને તેની સાસુ હાથમાં ફોન લઈને ત્યાં જ ઊભી રહી ગઈ છે. અચાનક મને શું કહેવું તે ખબર નથી. જેમ માતાને પોતાની દીકરી પર ગર્વ હતો, એનું ગૌરવ આજે કદાચ ભાંગી ગયું હતું, એટલે જે શરમ અનુભવી રહી હતી. પણ બીજી તરફ પ્રીતિની ઈચ્છા પૂછ્યા વગર જ પૂરી થઈ ગઈ હતી. આજે તેમને ન્યાય મળી ગયો હતો. પ્રીતિ આજે ખૂબ ખુશ હતી, જાણે તેને કશું બોલ્યા વગર બધું જ કહી દીધું.